હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 19 બજાર એના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો જોઈએ પાઠ 19ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. સવાલ 1, બજાર એટલે શું? તો એનો જવાબ, ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળ. સવાલ 2, ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? એનો જવાબ, ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીઓનો પગાર વગેરે પ્રકારનો ખર્ચ થતો નથી. સવાલ 3, નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે? જવાબ, આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. સવાલ 4, ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? જવાબ, ખાદ્ય પદાર્થો એગ માર્ક અને FSSAI નિશાનીવાળા જ ખરીદવા જોઈએ. તેમજ પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેંચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સમાવિષ્ટ ઘટકો વગેરે બધી બાબતોની ખરાઈ કરીને જ ખાદ્ય પદાર્થો ખરીદવા જોઈએ. પ્રશ્ન 5, ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચવી વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે? ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચવી વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે? તો જવાબ, ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત, વેપારી, ઉત્પાદક, કારીગરો, કર્મચારીઓ અને પરિવહન સેવામાં જોડાનાર દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે વળતર મેળવે છે. પ્રશ્ન 2, મુદ્દાસર ઉત્તર આપો. સવાલ 1, બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાતો સમજાવો. બજારના પ્રકારો નીચે મુજબ છે: મહોલ્લા બજાર, સાપ્તાહિક કે ગુજરી બજાર, મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, નિયંત્રિત બજાર, ઓનલાઈન બજાર. બજારની જરૂરિયાતો જોઈએ. ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચી શકે. વ્યવસાયકારો પોતાના વ્યવસાય માટે વસ્તુઓ ખરીદી શકે. ગ્રાહકો પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને મનોરંજનની વસ્તુઓ ખરીદી શકે. ઉત્પાદકો પોતાના ઉત્પાદનની વસ્તુઓ વેચી શકે. કંપનીઓ પોતાની બ્રાન્ડની વસ્તુઓ વેચી શકે. નાના મોટા વેપારીઓ પોતાની ચીજ વસ્તુઓ વેચી શકે વગેરે માટે બજારની જરૂરિયાત છે. સવાલ 2, ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારો જણાવો. જવાબ, ગ્રાહક એટલે જે વ્યક્તિ પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુઓ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક કહેવાય છે. ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બનાવવામાં આવે છે. આ કાયદા મુજબ ગ્રાહકોને નીચે મુજબના 6 અધિકારો મળેલ છે. પહેલું, સલામતીનો અધિકાર. એની નોંધ લઈએ. વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર. અર્થાત તમે કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદો છો તો તેના વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો. સુરક્ષા અધિકારો મળેલા જીવન તકાર અર્થાત તમારા સ્વાસ્થ્ય.
બીજું, માહિતી મેળવવાનો અધિકાર. ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવી તે ગ્રાહકનો અધિકાર છે. ત્રીજું, પસંદગી કરવાનો અધિકાર. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. ચોથું, રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે. પાંચમું, ફરિયાદ નિવારણનો અધિકાર. ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણી રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર છે. છઠ્ઠું, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકારથી જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળેલ છે. સવાલ 2, ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ? સમજાવો. ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ. કોઈપણ વસ્તુની ખરીદીના સમયે GST-વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ESI માર્કોની જ ખરીદવી. દુકાનદારના સહી સિક્કા કરેલ ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તે સાચવવા. સોના ચાંદી જેવી ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા. કોઈપણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો. બિલમાં શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગતો સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તેની ચોકસાઈ કરાવી. ખાદ્ય પદાર્થો એક માર્ક અને FSSAI નિશાનીવાળા જ ખરીદવા જોઈએ. તેમજ પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેંચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ્સ વગેરે બધી વિગતોની ખરાઈ કરવી અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવી. જેનરિક દવાઓ મળતી હોય તો પહેલાં એ જ ખરીદવાનો આગ્રહ રાખવો. કપડામાં કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ વગેરે ચેક કરી ખરીદી કરવી. પેટ્રોલ કે CNG પંપ પર મીટર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરાવવું. ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા, શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી. જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી પોલિસીનો અસલ દસ્તાવેજ અચૂક મેળવી લેવો. બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું. સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં અને છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે. ગ્રાહક તરીકે આપણે આવી સાવચેતી રાખવી જોઈએ. ચોથું, કાપડની ઉત્પાદન પ્રક્રિયાને વર્ણવો. કાપડના ઉત્પાદન માટે શરૂઆત ખેતી થાય છે. સૌપ્રથમ બિયારણની ખરીદી કરી ખેતર ખેડી વરસાદ થયા બાદ કપાસનું બિયારણ વાવવામાં આવે છે. વરસાદને લીધે કપાસ સાથે નીકળેલ નિંદામણ દૂર કરી ખેડ કરી જરૂરી રાસાયણિક ખાતર આપવામાં આવે છે. કપાસના છોડ ઉપર મોટા ઝીંડવા આવે. ઝીંડવામાંથી કપાસ વીણી તેને ગાંસડી બાંધી સંઘરવામાં આવે છે. બાદમાં તેને નજીકના માર્કેટિંગ યાર્ડમાં વેચવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાંથી વેપારી કપાસની ખરીદીને તેને નજીકના જીનિંગ મિલના માલિકને વેચી દે છે. જીનમાં કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેને તેલ બનાવનાર વેપારીને વેચવામાં આવે છે. જીનિંગ મિલમાં રૂની ગાંસડી બનાવી તેને કાપડની વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરી તેની સિલાઈ કરવામાં આવે છે. શર્ટ, પેન્ટ, બાળકોના કપડાં, છોકરીઓના કપડાં વગેરે તૈયાર થતાં લેબલ લગાવી બોક્સમાં પેક કરી બોક્સ જથ્થાબંધ વેપારીઓ અને વિદેશમાં કે ઘરેલું બજારમાં વેચવામાં આવે છે. આ વેપારીઓએ બોક્સનું છૂટક વેપારીઓને વેચે છે.
છૂટક વેપારીઓ તે માલને શોરૂમમાંથી કે દુકાનો દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડે છે અને ગ્રાહકો પોતાને મનગમતા વસ્ત્રો ખરીદે છે. આ રીતે કાચા માલમાંથી કાપડની ઉત્પાદન પ્રક્રિયા થાય છે. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ગુજરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી મળી રહે છે. ખોટું. બીજું, જથ્થાબંધ માલ સામાન વેચનાર વેપારી અને છૂટક વેપારી કહે છે. ખોટું. ગ્રાહકના હક્કો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે. ખરું. પ્રશ્ન 4. મને ઓળખો. અહીંયા નિશાનીઓ આવી છે, એને ઓળખીને લખવાનું છે નામ. ચાલો લખીએ. પહેલું છે ISI, બીજું FSSAI, વૂલમાર્ક, એગમાર્ક, માંસાહારી. પ્રશ્ન 5. ખાલી જગ્યા પૂરો. પહેલું, એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને ખાલી જગ્યા બજાર કહે છે. સાપ્તાહિક. બીજું, ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ ખાલી જગ્યામાં થાય છે. માર્કેટિંગ યાર્ડ. ત્રીજું, સોના ચાંદીના દાગીના ખાલી જગ્યા માર્કોવાળા જ ખરીદવા જોઈએ. હોલમાર્ક. ચોથું, કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ ખાલી જગ્યા છે. કપાસ. પાંચમું, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક ખાલી જગ્યા છે. બજાર. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.